જે આરોપીઓ બધા 8 જણ જે પકડાયા છે એ લોકોને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું એમનું, અને હજુ 4-5 આરોપી પકડવાના બાકી છે. પોલીસની કામગીરી બહુ સુંદર છે. આ દાખલા પરથી એવું નક્કી થશે કે હવે કોઈ આવું અસામાજિક તત્વો રામેશ્વર ગામમાં આવી જે આ બનાવ બન્યો એવું ફરી નહીં બને, એ આ પોલીસની કામગીરી પરથી અમને ખાતરી થાય છે. રામેશ્વર ગામ બહુ મોટું વેપારી મથક છે. આજુબાજુના 40-50 ગામોની રોજની અવરજવર છે. અહીં ગાડી પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ. જે આરોપીઓ બધા 8 જણ જે પકડાયા છે એ લોકોને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું એમનું, અને હજુ 4-5 આરોપી પકડવાના બાકી છે. પોલીસની કામગીરી બહુ સુંદર છે. આ દાખલા પરથી એવું નક્કી થશે કે હવે કોઈ આવું અસામાજિક તત્વો રામેશ્વર ગામમાં આવી જે આ બનાવ બન્યો એવું ફરી નહીં બને, એ આ પોલીસની કામગીરી પરથી અમને ખાતરી થાય છે. રામેશ્વર ગામ બહુ મોટું વેપારી મથક છે. આજુબાજુના 40-50 ગામોની રોજની અવરજવર છે. અહીં ગાડી પોલીસની કામગીરીને અમે બિરદાવીએ છીએ.